ગુજરાત એટીએસે નવસારીના ચારપુલ વિસ્તારમાંથી એક શંકાસ્પદ યુવકની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીની ઓળખ ફૈઝાન શેખ તરીકે થઈ છે, જે મૂળ યુપીના રામપુરનો વતની છે અને હાલ નવસારીમાં રહેતો હતો. એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે ફૈઝાન શેખ પ્રતિબંધિત આતંકી સંગઠનો જૈશ એ મોહમ્મદ અને અલ-કાયદાની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયો હતો. ઓનલાઈન માધ્યમો અને અન્ય રીતે રેડિકલાઇઝ થયા બાદ તેણે સમાજમાં ભય ફેલાવવાના અને અરાજકતા ઊભી કરવાના હેતુથી ચોક્કસ જૂથની વ્યક્તિઓને ટાર્ગેટ બનાવી હતી. આતંકી કૃત્યોને અંજામ આપવા માટે તેણે ગેરકાયદે રીતે હથિયાર પણ મેળવ્યા હતા. હાલ એટીએસે આ મામલે આતંકીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમેરિકામાં રવિવારથી શરૂ થયેલા બરફના તોફાને દેશભરમાં સ્થિતિ બગાડી દીધી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 20 રાજ્યો અને રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ઇમરજન્સી જાહેર કરી છે. નેશનલ વેધર સર્વિસ અનુસાર તોફાન લગભગ 3220 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. લગભગ 21 કરોડ એટલે કે 2/3 અમેરિકનો આ તોફાનની ચપેટમાં છે. ડેલી મેલ અનુસાર ન્યૂયોર્ક સહિત દેશભરમાં અત્યાર સુધીમાં 29 મોત થયા છે. દેશના ઘણા વિસ્તારોમાં 12 થી 20 ઇંચ સુધી બરફ પડ્યો, જેના કારણે હાઈવે બંધ થઈ ગયા, ફ્લાઇટ્સ રદ થઈ ગઈ અને શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. સોમવાર સાંજ સુધીમાં લગભગ 7 લાખ ઘર વીજળી વગર રહ્યા. ફ્લાઇટ અવેર અનુસાર સોમવારે દેશભરમાં 8,000થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ. શુક્રવારથી અત્યાર સુધીમાં 31,000થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે, જ્યારે રવિવારે 10,800થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ છે. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના અપમાનમાં રાજીનામું આપનાર બરેલીના સિટી મેજિસ્ટ્રેટને સસ્પેન્ડ કર્યા છે. શાસને કમિશનરને મામલાની તપાસ સોંપી છે. સાથે જ અલંકાર અગ્નિહોત્રીને શામલી અટેચ કરી દેવામાં આવ્યા છે. મોડી રાત્રે શંકરાચાર્ય સિટી મેજિસ્ટ્રેટ સાથે ફોન પર વાત કરી. તેમણે કહ્યું, આખો સનાતની સમાજ તમારાથી પ્રસન્ન છે. જે પદ તમને સરકારે આપ્યું હતું, અમે તેનાથી મોટું પદ ધર્મના ક્ષેત્રમાં તમને આપીશું. અલંકાર અગ્નિહોત્રીએ ગણતંત્ર દિવસ પર રાજીનામું આપ્યું હતું. તેનું કારણ યુજીસીનો નવો કાયદો અને શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના શિષ્યોની મારપીટ જણાવી હતી. તેમણે 5 પાનાનો પત્ર લખ્યો હતો. ત્યારબાદ સાંજે 7:30 વાગ્યે અગ્નિહોત્રી ડીએમ અવિનાશ સિંહને મળવા તેમના આવાસ પર પહોંચ્યા હતા. બહાર આવતા સિટી મેજિસ્ટ્રેટે કહ્યું, મને ડીએમ આવાસમાં 45 મિનિટ બંધક બનાવીને રાખ્યો હતો. એસએસપીના કહેવા પર મને છોડવામાં આવ્યો. રાત્રે 11 વાગ્યે અગ્નિહોત્રીએ સરકારી આવાસ ખાલી કરી દીધું. જોકે તેઓ બરેલીમાં જ છે અને પોતાના પરિચિતના ઘરે રોકાયા છે. રાજકોટ જેતપુર 6 લેન હાઈવે રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ રહ્યો છે, કારણ કે આ હાઈવેનું કામ કાચબાથી પણ ધીમી ગતિએ ચાલતું હોવાનું લાગી રહ્યું છે. આ માટે કોન્ટ્રાક્ટરને અનેક નોટિસ અને પેનલ્ટી આપવા છતાં પણ આજે ગોકળ ગતિએ કામ થઈ રહ્યું છે. 1,204 કરોડના ખર્ચે 67 કિલોમીટરના આ હાઈવેનું કામ ઓગસ્ટ 2022થી શરૂ થયું, જે જૂન 2024 સુધી પૂર્ણ કરવાનું હતું. જોકે આ પછી એક નવી તારીખ આપી સપ્ટેમ્બર 2025માં પૂર્ણ થશેનો દાવો કરાયો, જે પણ પૂર્ણ ન થતા આજે હવે જાન્યુઆરી 2027 સુધી આ કામ પૂર્ણ કરવાનો દાવો કરાઈ રહ્યો છે. પરંતુ આ પણ કદાચ થશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે. દેશભરની જાહેર ક્ષેત્ર તેમજ ખાનગી બેંકોના કર્મચારીઓના 9 યુનિયનોના બનેલા યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા બેંકોમાં 5 દિવસના સપ્તાહના અમલીકરણની માંગણીના ટેકામાં તારીખ 27 જાન્યુઆરી મંગળવારના રોજ દેશવ્યાપી બેંક હડતાલ કરી છે, જેમાં વિવિધ બેંકના 8 લાખ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા છે. રાજકોટના 1,500, સૌરાષ્ટ્ર કચ્છના 5,500 સહિત ગુજરાતભરના 15,000 જેટલા કર્મચારીઓ જોડાયા છે. બેંક હડતાલના કારણે ગ્રાહકોને પડનાર સંભવિત મુશ્કેલી અંગે બેંક યુનિયન દ્વારા દિલગીરી વ્યક્ત કરી હતી. રાજકોટ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઓફિસર્સ એસોસિએશનના ડેપ્યુટી જનરલ સેક્રેટરી પવન શર્માએ જણાવ્યું હતું કે અઠવાડિયાના 5 દિવસની ફરજની અમારી ડિમાન્ડ 2015થી ચાલુ છે. 2015માં 2 શનિવારની રજા આપવામાં આવી હતી. બાકીના 2 શનિવાર માટે એમઓયુ પણ થઈ ગયા હતા. આમ છતાં પણ અમારી માંગ સંતોષવામાં આવી નથી. અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલી મેટિસ હોસ્પિટલના આઈસીયુમાં સારવાર લઈ રહેલી એક મહિલા દર્દીની હોસ્પિટલના સ્ટાફ દ્વારા છેડતી કરાતા ચકચાર મચી છે. પારિવારિક કારણોસર યુવતીએ દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી, જ્યાં આઈસીયુમાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં ફરજ બજાવતા એક યુવક દ્વારા અડપલા કરાયા હોવાની ફરિયાદ નોંધાવી છે. પરિવારનો આક્ષેપ છે કે તેઓ દ્વારા હોસ્પિટલના સીસીટીવી ચેક કરવાની માંગ કરી હતી, પરંતુ હોસ્પિટલે ઇનકાર કર્યો હતો. ગઈકાલે યુવતીની તબિયત સારી થઈ જતા અંતે તેણે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ગઢડા તાલુકાના હરિપર ગામે જૂની નિશાળ પાસે સાંજના સમયે મારામારીની ઘટના બની છે. આ ઘટનામાં લોખંડના પાઇપ અને છરી વડે હુમલો થતા 3 વ્યક્તિને ઈજા પહોંચી હતી. હરિપર ગામના મયુરભાઈ વિપુલભાઈ ગોડદાને ગામના રાજુભાઈ દડુભાઈ મેર અને એક અજાણ્યા શખ્સે ફોન કરી જૂની નિશાળ પાસે બોલાવ્યા હતા. ત્યાં તેમને ગાળો આપી ઢીકા પાટા વડે માર માર્યો હતો. મયુરભાઈને બચાવવા આવેલા તેમના ભાઈ હિતેનભાઈ પર રાજુભાઈ મેરે લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો, જેના કારણે તેમને માથામાં ઈજા થઈ હતી. આ દરમિયાન આરોપી સાથે રહેલા અજાણ્યા શખ્સે મયુરભાઈના કાકા જગદીશભાઈ મકવાણાને છરી વડે છાતીના ભાગે ઘા મારીને ઈજા પહોંચાડી હતી. હુમલા બાદ આસપાસના લોકો દોડી આવતા આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. ભાવનગર ઘોઘા રોડ પોલીસે ખેડૂતવાસ મેલડીમાની ધાર મફતનગર વિસ્તારમાં દરોડો પાડી એક મહિલાના રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂની 360 બોટલો કબજે કરી છે. અંદાજે 47,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી મહિલા સામે પ્રોહિબિશન કલમ હેઠળ ગુનો નોંધાયો છે. જ્યારે આરોપીની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બાતમીવાળી જગ્યાએ પહોંચી રાધાબેન રાજેશભાઈ ચુડાસમાના રહેણાંક મકાનમાં તપાસ હાથ ધરી હતી, જ્યાં કોઈ વ્યક્તિ હાજર મળી આવી ન હતી. જોકે મકાનની તપાસ દરમિયાન ઇંગ્લિશ દારૂની અલગ અલગ કંપનીઓની નાની મોટી કુલ 360 બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ₹47,712 થાય છે. આ મુદ્દામાલ જપ્ત કરી ઘોઘા રોડ પોલીસ મથકે મહિલાની વિરુદ્ધ પ્રોહિબિશન કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આખો દેશ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મગ્ન છે, ત્યારે આ પૂર્વે વીર મેઘમાયા સાતમની ઉજવણી સમયે અનુસૂચિત જાતિના અગ્રણી હિતેન્દ્ર પીઠડિયાને માર મારવાની કોઈ ધમકીને પગલે વડગામના કોંગી ધારાસભ્યના નિવેદનથી બળતામાં ઘી હોમાયું છે. ત્યારબાદ સ્થાનિક પાટણના ધારાસભ્યએ પણ પ્રતિ આક્ષેપ કર્યા હતા. આ સાથે જ ગુજરાતમાં કોંગ્રેસની આંતરિક જૂથબંધી સપાટી પર આવી હતી. જોકે અનુસૂચિત જાતિના અગ્રણી જાનથી મારી નાખવાની ધમકીના મામલે કોંગ્રેસના 2 ધારાસભ્યો વચ્ચે શરૂ થયેલો વિવાદ હાલ શાંત પડ્યો છે. પાટણમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના વિરોધમાં યોજાનાર પૂતળા દહનનો કાર્યક્રમ સામાજિક સમરસતા અને શાંતિ જાળવવાના હેતુથી મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના અજાવાડ ગામ નજીકથી સ્ટેટ મોનિટરિંગ સેલે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 14 કિલોગ્રામથી વધારે ગાંજાનો જથ્થો અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹7,64,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. એસએમસીના પીઆઈ પીપી બ્રહ્મભટ્ટ, પીએસઆઈ અનુરાકાર અને તેમની ટીમે 26 જાન્યુઆરી સોમવારે મોડી સાંજે બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી. પોશીના તાલુકાના અજાવાડ ગામ નજીક જોડફળોવાસ રોડ પરથી રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના છાપર ગામનો એક શખ્સ અને પોશીના તાલુકાના ઝીજનાટ ગામનો બીજો શખ્સ ઝડપાયો હતો. પોલીસે તેમની પાસેથી ₹7,42,100ની કિંમતનું 14 કિલો 842 ગ્રામનો ગાંજાનો જથ્થો ઝડપી લઈ ₹20,000ના 2 મોબાઈલ ફોન અને ₹2,550 રોકડા મળી કુલ ₹7,64,650નો મુદ્દામાલ કબજે કર્યો હતો.